સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાંચો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અગ્નિ પિંડોરિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। શ્રી મુક્તિજીવન સ્વામી બાપાના મંદિરે અન્નકૂટના હિંડોળામાં ઝૂલ્યા ભગવાન। શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને શ્રાવણ માસમાં જુદા જુદા ધાર્મિક વિધિ વિધાનો કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે એવી એક દ્રઢ માન્યતા હિન્દુ ધર્મમાં આજે પણ પ્રચલિત છે। આ પવિત્ર શ્રાવણ માસમાં સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે। ભુજના તેમજ અન્ય પટેલ ચોવીસીના ગામોમાં સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે ભુજના શ્રી મુક્તિજીવન સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ખાતે ભગવાનને અન્નકૂટના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા। ઉપરાંત ભગવાનની દિવ્ય લીલાના અમુક અંશોને પણ પ્રદર્શન સ્વરૂપે આવરી લેવાયા હતા। આ હિંડોળા દર્શનનો લાભો લેવા હરિભક્તોની ભીડ જામી હતી। તો સાંભળીએ આ અંગે વાત કરતા મંદિરના સંતશ્રીને। આજના સ્વામિનારાયણ ગાદી મુક્તિજીવન સાંઈ બાબા સ્વામિનારાયણ મંદિર ભુજ દરબારગઢ ચોકમાં આજે અંકોટના હિંડોળાના થઈ રહ્યા છે અને આ બધી જ વાનગી સંતોએ જાતે બનાવી અને ભગવાનને રાજી કરવા માટે આ હિંડોળા કરે છે અને આ હિંડોળા લગભગ 3-1 દિવસ રાખવાના છે। એટલે આજે બીજો દિવસ છે અને કાલનો દિવસ પણ હજી છે, એટલે કે 27 તારીખ સુધી છે હિંડોળા। અને હિંડોળામાં ઘણા બધા હરિભક્તોએ લાભ લીધો છે અને બહારની જનતાએ પણ ઘણો બધો લાભ લીધો છે દર્શન કરવા માટે। એટલે મૂળ આ હિંડોળા જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઊંચો કર્યો ત્યારે બધા ભક્તોએ એ ભગવાને ભક્તોને બચાવ્યા, ત્યારે ભગવાનને ભક્તોએ ફૂલના હિંડોળામાં ઝુલાવ્યા હતા। એ વખતેથી આ હિંડોળા ચાલુ થઈ રહ્યા છે અને દરેક સંપ્રદાયમાં આ હિંડોળા શ્રાવણ માસમાં કરવામાં આવે છે, કેમ કે શ્રાવણ મહિનો એટલો પવિત્ર કહેવાય છે કે એ વખતે ભગવાનનું ભજન કરીએ તો પુણ્ય વધારે મળે અને આ એક ભગવાનને રાજી કરવા માટે અને ભગવાનને ભજન કરવા માટેનો એક સાધન છે જે શ્રાવણ માસમાં હિંડોળા કરીને ભક્તો ભગવાનને રાજી કરે છે। કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ। બેડશીટ, કુશન, મેટ્રેસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ। 20મી જુલાઈના સ્વીટ હોમ 2 વર્ષ પૂર્ણ કરી 3જા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે, ત્યારે એની ખુશીમાં સ્વીટ હોમ આપની માટે રજૂ કરે છે સેલ સેલ સેલ। સ્વીટ હોમમાં આપ હવે 51% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો। બેડશીટ, ટુવાલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં બોમ્બે ડેંગ, સ્પ્રેડ, પેડલ શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ। શિયર કર્ટન તેમજ મેઇન કર્ટનમાં અવનવી ડિઝાઇનો, ડી ડેકોર તેમજ દરેક જાણીતી કંપનીના કર્ટન સ્વીટ હોમમાં ઉપલબ્ધ। મેટ્રેસમાં સ્લીપવેલ સહિત વિશ્વની જાણીતી કંપનીઓની વિવિધ વેરાયટીઓ, કવર મેટ્રેસ, સ્પ્રિંગ મેટ્રેસ તેમજ મેમરી ફોમ મેટ્રેસ। હોમ એસેસરીઝમાં અવનવી વેરાયટીઓ, લોન્ડ્રી, બાસ્કેટ, બ્લેન્કેટ, રનર, ડસ્ટબિન, કાર્પેટ તેમજ કિડ્સ એસેસરીઝ તો ખરી જ। સાચે જ સ્વીટ હોમમાં આપ આપની તમામ પસંદગી અહીં પૂર્ણ કરી શકો છો। કચ્છના સેન્ચુરી મેટ્રેસના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે સ્વીટ હોમ। સ્વીટ હોમમાં આપ હવે 51% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો। સમયગાળો છે માત્ર 15 જુલાઈથી 31મી જુલાઈ સુધી જ। વોલપેપર, વોલ સ્ટીકર તેમજ વોલ પોસ્ટરમાં ઇન્ડિયન, ઇમ્પોર્ટેડ, વોટરપ્રૂફ અને વિવિધ કલર અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ। સ્વીટ હોમમાં સેલ અપ ટુ 51%। તો જોજો રહી ન જતા ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજની પાસે, ભુજ। 02832 255 482। ભચાઉ તાલુકાના કંડોલ ગામમાં ભત્રીજાને મારવા આવેલા શખ્સોને રોકતા શખ્સોએ આધેડ પર કુહાડીના ઘા કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ભચાઉ તાલુકાના કડોલ ગામે રહેતા બેચરાભાઈ મેમણભાઈ આહિર ઉંમર વર્ષ 55 ને કુહાડીથી ગંભીર ઈજાઓ થતા જનરલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં તાકીદની સારવાર માટે દાખલ કરાતા તબીબોએ શસ્ત્રક્રિયા હાથ ધરી હતી। આ અંગે સત્તાવાર સાધનોએ જણાવેલ કે રાત્રિના 8 વાગ્યે બેચરાભાઈ પોતાના ઘરે હતા ત્યારે ગામના જ બેચરા રત્તા આહિર, ભૂરા રત્તા આહિર, લીલા રત્તા આહિર તથા ખીમા જીવા આહિર કુહાડીઓ જેવા તીક્ષ્ણ હથિયારો સાથે
બેચરાભાઈના ભત્રીજાને મારવા માટે આવેલ અને બેચરાભાઈના ભત્રીજા સાથે મારામારી કરતા ઉક્ત શખ્સોને છોડાવવા વચ્ચે પડેલા બેચરાભાઈને ચારેય શખ્સોએ કુહાડી વડે પ્રહારો કરી માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા ગંભીર રીતે ઘવાયેલા બેચરાભાઈને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભચાઉ પોલીસે માર મારવા પાછળના કારણો જાણવા માટે સહાયક ફોજદાર આંબાભાઈ સોલંકીએ ઈજાગ્રસ્તની ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી. અમારે ઝઘડો થઈ ગયો. હવે એ લોકોને હશે કાંઈક મનમાં, એ તૈયાર થઈને બેઠા હતા. હું ગયો મારા ભત્રીજાને ઘરે, એ તૈયાર થઈને બેઠા હતા. જાતે તો જમી રહ્યા. ભોરા હતા, લાલા હતા ને બેચરા હતા ને ખીમા જેવા. એ કારણ તો હવે એને ખબર હોય, આપણે તો કાંઈ એનું ગુનો નથી કર્યો નથી. મેં અમારા હાથમાં ધોકલી કાંઈ કેબડી, એના હાથમાં હતા હથિયાર. એ જે લખ્યું હોય તે આપણે તો કોઈ દી એનાથી કઈ બોલાચાલી નથી થઈ. નહીં, કોઈ દી નહીં. અમારે કોઈ દી બોલાચાલી જ નહીં. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશજી વેલાએ રંગ રાખ્યો ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. ભુજની પીજીવીસીએલ કચેરીની પાસે મારુતિ કારની પાછળ એક્ટિવા અથડાતા યુવાનને ઈજાઓ થતા ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કચ્છમાં ટ્રાફિકના નિયમોનું પાલન ખૂબ જ મહદ અંશે થાય છે. તેના કારણે જ અકસ્માતોનો ગ્રાફ વધ્યો છે. ત્યારે આજે બપોરના સમયે પીજીવીસીએલની કચેરીના રોડ પરથી મારુતિ 800 કાર સ્પીડમાં જઈ રહી હતી. ત્યારે અચાનક જ કારના ચાલક ડોક્ટર અશ્વિન શાહ કારને બ્રેક મારતા પાછળથી એક્ટિવાથી આવી રહેલા સ્કૂટર ચાલક યુવાન પર કાબુ ગુમાવતા ટક્કર મારી અને રોડ પર ઢસડાતા મોઢાના ભાગે ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 3 ટાંકા આવ્યા હતા. અકસ્માતના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર. આ વખતે રક્ષાબંધન અને ફ્રેન્ડશિપ ડે બંને નજીક હોવાથી રાખડી અને ફ્રેન્ડશિપ બેલ્ટની ખરીદી માટે બજારોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી અને ભાઈની રક્ષાની કામના કરે છે. આ ભાવના સાથે જ હિન્દુ સંસ્કૃતિમાં રક્ષાબંધનનું મહત્વ આજે પણ જોવા મળે છે. આગામી 2 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર આવનાર હોય બજારમાં રાખડીની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. તદુપરાંત આ વર્ષે ફ્રેન્ડશિપ ડે પણ બાજુમાં આવતો હોય ફ્રેન્ડશિપ બેલ્સ તેમજ ફ્રેન્ડશિપ કાર્ડ ખરીદવા માટે પણ બજારમાં ભીડ જોવા મળી હતી. આ વખતે રક્ષાબંધન 2 ઓગસ્ટના છે ને 5 ઓગસ્ટના ફ્રેન્ડશિપ ડે. ઓગસ્ટના પહેલા રવિવાર હોય એટલે ફ્રેન્ડશિપ ડે આવે. આ વખતે 3 દિવસનો વચ્ચે ગેપ આવે છે. ફ્રેન્ડશિપ ડે ને રક્ષાબંધન વચ્ચે 3 દિવસનો ગેપ હોતા બહેનો ભાઈઓ ભેગી ખરીદી કરવા આવતા હોય છે. બહેનો ખરીદી કરતી હોય, રાખડીની પસંદગી કરતી હોય, સાથે સાથે છોકરાઓ હોય, યુવાન લોકો કે યુવાન છોકરીઓ એ ફ્રેન્ડશિપ પણ સાથે સાથે પસંદ કરતી હોય છે. યુવાનોમાં ને એમાં ફ્રેન્ડશિપનો ઉત્સાહ વધુ રહે છે. બહેનોમાં તો રાખડીનો કે ભાઈને 12 મહિનામાં એકવાર રક્ષા બાંધું, ભાઈની રક્ષા માટે બહેનો રાખડીને વધુ ક્રેઝ પસંદ કરતા, વધુ પસંદગી કરતા. એટલી બધી વેરાયટીઓ છે કે બહેનો પણ મૂંઝાઈ જતી હોય કે આ ખરીદી કરું, આ ખરીદી કરું. તો એના બહેનોમાં તો રાખડીનો જ વધુ ક્રેઝ રહે છે. ને યુવાન લોકો જે કોલેજિયન છે કે નાના છોકરા, નાના ભૂલકા, એ બધી ફ્રેન્ડશિપ માટે પસંદ કરતા હોય કે નાના ભૂલકા તો કે અમારા ફ્રેન્ડને બધું ફ્રેન્ડશિપ બાંધીએ. એ તો ફ્રેન્ડશિપની મહત્તા વધુ રહે છે છોકરાઓમાં નાના. માટે લેવા આવ્યા છે. બારગામ ભાવનગર જિલ્લો મોકલવાના છે. ભાઈ એક જ છે, ભાઈ માટે લેવા આવ્યા. જસના બેન રાખડી લેવા. 3 ભાઈ છે ને ચોટીલા જિલ્લામાં રાખડી મોકલવાની છે. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. મેઘરાજા હજુ ક્યારે પધારશો? હવે તો હાથી પણ ગરમીથી અકળાઈ રહ્યા છે. મુન્દ્રામાં ગજરાજે સર્વિસ સ્ટેશનમાં ફુવારામાં સ્નાન કરીને ગરમીથી રાહત મેળવી તો ઘણા લોકો મજાકમાં એમ પણ કહ્યું હતું કે સર્વિસ માત્ર વાહનોની નથી થતી, મુન્દ્રામાં તો હાથીની પણ સર્વિસિંગ કરવામાં આવે છે. અષાઢ ગયો, શ્રાવણ આવ્યો, પરંતુ વરસાદના ક્યાંય એંધાણ જોવા મળતા નથી. લોકોને ગરમીથી થોડી ઘણી રાહત થાય, પરંતુ મુન્દ્રામાં ભીડભંજન મહાદેવ પાસે સર્વિસ સ્ટેશનમાં ફુવારાનો આનંદ લઈને ગજરાજે ટાઢક મેળવી હતી. ગજરાજ ગામમાં આવે એટલે એક સમય હતો કે નાના બાળકો ટોળે વળતા, પરંતુ કોમ્પ્યુટર્સ યુગ આવતા બાળકો આ બધા જ આનંદથી વંચિત થઈ ગયા છે. ત્યારે આશાપુરા ન્યૂઝના મુન્દ્રાના પત્રકાર ભરત ઝાલાએ આ દ્રશ્ય ઝીલીને ચોક્કસ નાના બાળકોને ગમત આપી જાય છે. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરિયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરિયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોર, ડીકેશ ગોર. મોબાઈલ નંબર 9909038260. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાની સામાન્ય સભા 29 જુલાઈના રોજ શક્તિધામ ખાતે યોજાશે, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન તેમજ સામાજિક ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાશે. આ અંગે માહિતી આપતા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના હોદ્દેદારો.
કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાની સામાન્ય સભા અંગેના આયોજન વિશે માહિતી આપતા ઉપપ્રમુખ સાવતસિંહ જાડેજા. આવતીકાલે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાનો એક સામાન્ય સભા છે. એ સભાની અંદર સમાજ રત્ન તરીકેનો ઇલકાબ પ્રોફેસર વખતસિંહ જાડેજા સાહેબ અને મુળુભા રાઠોડને, અને તે ઉપરાંત કચ્છ રાજપૂત સભાને ઉમિયાશંકર ગોર તરફથી જે જમીન મળેલી છે એના પરિવારનું સન્માન રાખેલું છે. તે ઉપરાંત રાજપૂત સમાજની અંદર વિશિષ્ટ કામગીરી કરનારનું સન્માન રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત મહિલા સમાજ તરફથી સંસ્કૃતિ સન્માનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત આગામી જે અમે સમૂહ લગ્ન યોજવાના છીએ, જેના મુખ્યદાતા શ્રી બાપાલાલભાઈ જાડેજા છે, એ જે સમૂહ લગ્નની જાહેરાત છે એ પણ અમે કરવાના છીએ. તેમજ અત્યારે આજની મિટિંગમાં અમારા પ્રમુખ શ્રી જોરાવરસિંહજીભાઈ, મહામંત્રી શ્રી પૃથ્વીરાજસિંહજીભાઈ, મંત્રી શ્રી બળવંતસિંહજીભાઈ, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી દાનુભાભાઈ, રાજપૂત યુવા સંઘના સભાના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહજીભાઈ, મહામંત્રી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા કોજાચોરા, ભાઈ સુરેન્દ્રસિંહજી, શ્રી અમારા યુવાન કાર્યકર શ્રી આઈજી જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને અમારા ટ્રસ્ટી શ્રી બળવંતસિંહજીભાઈ, બધા ભાઈઓ અત્યારે આવતીકાલની જે અમારી મિટિંગ જે સામાન્ય સભા છે એ બાબત એના કાર્યક્રમને ઓપ આપવા માટે અત્યારે અમે એકત્ર થયા છીએ. અને આ બાબત કાલનો જે અમારો કાર્યક્રમ છે, જે અમને એક જમીન મળી છે, જે ભૂમિદાતાનું અમે સન્માન કરી રહ્યા છીએ એ બાબતની, અને મુળવાભાઈએ જે એમાં યોગદાન આપ્યું છે એ જે વાત છે અમારા પ્રમુખ શ્રી જોરાવરસિંહજી કરશે. આવતીકાલે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા સામાન્ય સભા જિલ્લા કચ્છની શક્તિધામ બધે રાખવામાં આવેલ છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા, મહિલા સભા, જિલ્લા યુવા સભા અને શહેર ભુજ શહેર અને સમગ્ર કચ્છના ભાઈ બહેનો માટે જાહેર આમંત્રણ આપેલ છે. અને કોઈ કાર્ડ છપાવેલ નથી, પરંતુ દરેક ભાઈઓ આ વિવિધ લક્ષી આયોજનમાં ભાગ લે અને સાથે સમૂહ ભોજન પણ કરીએ એ માટે સર્વે કચ્છના ભાઈઓને તેમજ ભુજના સર્વે ક્ષત્રિય ભાઈ બહેનોને આજે આમંત્રિત કરતા હું ખુશી અનુભવું છું. આવતીકાલનો પ્રસંગ સામાન્ય સભા ઉપરાંત આપણે એક એવી આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરી છે કે 3000 ગુઠા જમીન એટલે લગભગ 3700 વાર જેવી જમીન આપણે સરપંચના નાકે બિનખેતી કરાવેલ છે. અને બિનખેતી કરાવી એમાં વિવિધ લક્ષી રાજપૂત ક્ષત્રિયનું સંકુલ ઊભું કરવાની આપણી મહત્વાકાંક્ષા સાથે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આ પ્રકરણમાં જે દાતાઓએ આપણે સહયોગ આપ્યો છે. અને આ એક મોટું કામ છે કે જેની અંદર એક પણ રૂપિયો હજી સુધી આપણે ફંડ ફાળો કર્યો નથી, પરંતુ ખૂબ જ મહેનત અને ધગશથી રાજપૂત ક્ષત્રિય સભા ડોનરો અને એને જે ભોગ આપે વ્યક્તિઓ દ્વારા આ મોટું સંકુલ ઊભું કરવા જઈ રહ્યો છે. ત્યારે નામદાર મહારાજ શ્રી પ્રાગમલજી સાહેબ ત્રીજા, મહારાણી સાહેબા એ બધાને એમના હાથે આ તકતીનું અનાવરણ કરશું. મુખ્ય જે જમીનના દાતા છે ઉમિયાશંકર કુંવરજીભાઈ ગોર તેમજ તેમનો સમગ્ર પરિવાર આના માટે ઉચ્ચ ભાવના સાથે રાજપૂત ક્ષત્રિય સમાજને આ સારી જમીન આપી છે. અને એમાં સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી મુરભાભાઈ અને તેની સમગ્ર ટીમે રાજપૂત સભાને અર્પણ કરવામાં સહયોગી બન્યા છે. અને તેમજ કન્યા કેળવણી માટે પ્રોફેસર વખતસિંહ જાડેજા અને શિવશક્તિ સ્ટડી સર્કલની સમગ્ર ટીમ, પુષ્પદાનભાઈ, હકમુસિંહભાઈ તેમજ છતેડીના પ્રસંગે પણ જુદી જુદી કાર્યવાહી થઈ છે. અને આપણે એ પણ જમીન રાજપૂત ક્ષત્રિય સભાના 7/12માં પણ નામ દાખલ કરાવ્યું છે. બાકીની પ્રોસેસ આગળ કરી રહ્યા છીએ. ત્યારે અગાઉ જે વ્યક્તિઓએ આમાં ઉપયોગી બનેલ છે અને હારે પણ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી બળવસિંહજી, પ્રવીણસિંહ જાડેજા, પીસી જાડેજા અને સભાના મહામંત્રી શ્રી પૃથ્વીરાજસિંહે પણ આ જમીન માટે ખૂબ સરળ ભોગ આપેલ છે. તે બધાને અને આ દરેક બાબતોની અંદર શ્રી બાપાલાલભાઈ, શ્રી દાનુભાભાઈ અને યુવાની સમગ્ર ટીમ આજે હું ચર્ચા કરી રહ્યો છું એટલા માટે કરું છું કે છેલ્લા 5 વર્ષની અંદર સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે રાજપૂત સમાજ હરણફાળ ભરી રહ્યું છે. ખૂબ પ્રગતિ કન્યા કેળવણી શરૂ કરી છે. નવા સોપાનોની અંદર આપણે આર્થિક રીતે સબળ બન્યા છીએ અને સામાજિક પ્રસંગો પણ હૃદયના ઉમંગ સાથે આપણે ઉજવીએ છીએ. ત્યારે દરેક ભાઈઓ આ સહકારની ભાવના સાથે આવતીકાલે આ આપણા પ્રસંગે હાજર રહી અને રાજપૂત સભાને પ્રોત્સાહિત કરે અને આપણે બધા સાથે સમૂહ ભોજન લઈ અને આપણે એક પવિત્ર ધાર્મિક સ્થળે એક સામાજિક પ્રસંગોનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. ત્યારે સર્વે ભાઈઓને આવતીકાલે
આ પ્રસંગમાં જાહેર આમંત્રણ સમજી પધારવા હું નમ્ર વિનંતી કરું છું. માં આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા મહામંત્રી પૃથ્વીરાજસિંહ જાડેજા. આવતીકાલે તારીખ 29/7/2012 સવારે 9:30 કલાકથી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાની સામાન્ય મિટિંગ સાથે અન્ય જે કાર્યક્રમો રાખવામાં આવેલા છે અને એની અંદર આપણે કચ્છ જિલ્લામાં વસતા તમામ ક્ષત્રિય ભાઈઓ બહેનોને અને અહીંયા કણે સમાજના જે કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા અને કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેવા તેમજ સાથે ભોજન અને પ્રસાદ લેવા માટે અત્રેથી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા શક્તિધામ મંદિર મધ્યે મિર્જાપર રોડ ઉપર આ કાર્યક્રમ છે અને ત્યાં હાજર રહેવા માટે સર્વે પધારવા વિનંતી. કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર આઈડી ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. માંડવીમાં એસટી ડેપો નજીક એક અજાણ્યા વાહન ચાલકે ગાયને હડફેટે લેતા ગાયને ઈજાઓ થઈ હતી. આ અકસ્માત કર્યા બાદ વાહન ચાલક નાસી છૂટ્યો હતો. બાદમાં સમાજસેવી ભાઈઓએ પશુ ડોક્ટરને બોલાવી ગાયની સારવાર કરાવી હતી. આ સાઈડમાં ગાય ઊભી હતી અને કોઈક અજાણ્યા મોટી ગાડી વાળા એને પગમાં લાગી ગયો એટલે પછી હાલ્યો ગયો. હા, અમારી જ છે. માંડવીમાં સવારના 11:15 વચ્ચે જોશી પેટ્રોલ પંપ પાસે એક અજાણ્યા શખ્સની ગાયને અજાણ્યા વાહને અડફેટમાં લેતા એના જમણા પગે ગંભીર ઈજા પહોંચી છે અને એમને સારવાર માટે પશુ દવાખાનાના ડૉક્ટર વસંતભાઈ ધનજી રામાણી અત્રે આવીને એમની સારવાર કરી રહ્યા છે. આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. હવે ભુજમાં દાંત તથા પેટાના તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર માટે કોમ્પ્યુટરાઇઝ એક્સરેની દંત સારવારની અદ્યતન હોસ્પિટલ એટલે નવકાર ડેન્ટલ કેર. યોર સ્માઇલ ઇઝ અવર સક્સેસ. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવકાર ડેન્ટલ કેરમાં દંત ચિકિત્સાની લેટેસ્ટ ફેસિલિટી ઉપલબ્ધ છે. દાંત પર ફિક્સ કવર બેસાડવાની સુવિધા, મેટલ, સિરામિક, ઝર્કોનિયાની દાંત બેસાડવાની સારવાર. દર્દીને ફાવી જાય તેવી વિવિધ મટીરીયલ્સમાં 32C પણ ઉપલબ્ધ. સ્ક્રૂ પદ્ધતિ દ્વારા ફિક્સ દાંત બેસાડવાની સુવિધા, ચાંદી પુરાવી તથા દાંતના કલર જેવું, જડબામાં થતી ગાંઠ તથા રસોડીની પણ સારવાર. દાંતની સફાઈ માટે અદ્યતન અલ્ટ્રાસોનિક સ્કેલર મશીન, દાંત પરના દાગા દૂર કરવા બ્લીચિંગ ટ્રીટમેન્ટ, દાંત પર ડાયમંડ બેસાડવાની સુવિધા. એટલું જ નહીં, નાના બાળકોના દાંત સડી ગયા હોય કે હાલતા હોય તો તેની ઉત્તમ સારવાર. વાંકા ચૂકા દાંતને તાર વડે સીધા કરવાની સારવાર. બંધ થઈ ગયેલું મોઢું ખોલવાની સારવાર નવકાર ડેન્ટલ કેરમાં. નવકાર ડેન્ટલ કેર, ડોક્ટર અંકિત દોશી, BDS ડેન્ટલ સર્જન. સ્થળ રાજવી ફર્નિચરની બાજુમાં, લાલ ટેકરી, ભુજ, કચ્છ. ડોક્ટર અંકિત દોશી, મોબાઈલ 9409070040. નવકાર ડેન્ટલ કેર. સમગ્ર ભારતમાં મેઘરાજા રીસાયા હોય એવું ચિત્ર જોવા મળે છે. જગતના તાત મેઘરાજા રીસાય છે ત્યારે આ રાજાઓના રાજા મેઘરાજાને મનાવવા માટે કચ્છ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક યજ્ઞનું આયોજન કરાયું હતું.
માંડવીમાં આ યજ્ઞના આયોજન બાદ પક્ષના કાર્યકર્તાઓનું સંમેલન પણ મળ્યું હતું, જેમાં કચ્છી મંત્રી તેમજ કચ્છ ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી મત વિસ્તારનું કાર્યકર્તા સંમેલન દરજી સમાજવાડી મધ્યે યોજવામાં આવ્યું હતું. સંમેલન અગાઉ વરુણ દેવને રીઝવવા માંડવી તાલુકા ભાજપ દ્વારા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. યજ્ઞમાં તમામ આગેવાનોએ આહુતિ આપી હતી. યજ્ઞની શાસ્ત્રોક વિધિ મુકેશ જોશી દ્વારા કરાઈ હતી. માંડવી વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તા સંમેલનમાં સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આવકાર આપતા તાલુકા ભાજપ પ્રમુખ અમુલભાઈ ડેડિયા જિલ્લાની પ્રથમ ક્રમાંકની માંડવી વિધાનસભા હસ્તગત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પંકજભાઈ મહેતાએ કચ્છના સંગઠનને બિરદાવતા પક્ષમાં 1.5 લાખ પ્રાથમિક સદસ્યો હોવાનું જણાવતા માંડવી વિસ્તારમાં 21,500 પ્રાથમિક સદસ્યો મળી સંગઠન શક્તિથી કચ્છની તમામ વિધાનસભા સીટો ઉપર વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પુષ્પદાનભાઈ ગઢવી યુવા કેડરથી પક્ષની તાકાત નિમવતી થઈ છે. કચ્છનો વિકાસ હજુ ઘણો બાકી હોવાની વાત કરી હતી. તારાચંદભાઈ છેડાએ ભાજપ પક્ષના સંગઠન વધુ મજબૂત બન્યો છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સંમેલનમાં કચ્છી મંત્રી વાસણભાઈ આહિર, જયંતિભાઈ ભાનુશાલી, ત્રિકમભાઈ છાંગા, અમુલભાઈ ડેડિયા, પંકજભાઈ મહેતા, ભરતભાઈ શાહ, હરીશભાઈ ગણત્રા, ઉર્મિલાબેન પીઠડિયા, હાજી અહેમદ જુણેજા, સામતસિંહ સોઢા, સુજાતાબેન ભાયાણી, અરવિંદભાઈ ગોહિલ, અનિરુદ્ધ દવે, છાયાબેન ગઢવી, હરિભાઈ ગઢવી, સંજયભાઈ દેસાઈ, ગિરીશભાઈ છેડા, સુરેશભાઈ સંગાર, મમાયાભાઈ ગઢવી, બાપાલાલભાઈ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજનું સમગ્ર રાજ્યમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 2 દિવસથી 182 વિધાનસભા ક્ષેત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું બૂથ ટુ કરી બૂથથી ધારાસભ્ય સંસદ સભ્ય સુધીના કાર્યકર્તાઓનું આ સંમેલન છે. પ્રત્યેક વ્યક્તિ સુધી, પ્રત્યેક બૂથ સુધી, પ્રત્યેક મહિલા સુધી અને મહોલ્લા સુધી પહોંચે કાર્યકર્તા અને આવનારી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 151 સીટનું જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક પાર પાડવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એ લક્ષ્યાંક પાર એટલા માટે પડશે કે છેલ્લા 10 વર્ષના દાયકામાં આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી આપણા સૌના લાડીલા એવા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ જબરદસ્ત વિકાસ થયો છે. પ્રત્યેક તાલુકામાં, પ્રત્યેક જિલ્લામાં, પ્રત્યેક રાજ્યમાં અને આખા રાજ્યમાં પ્રત્યેક જિલ્લામાં થયો છે. ત્યારે આ વિકાસનું ભાથો લઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં બૂથ સુધી જાય અને પુનઃ પાછી 2012ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 151 સીટની જંગી લીડથી આવે એના માટેનું આ પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર મિલન યોજવામાં આવ્યું છે. આજે અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર અને જિલ્લાની સૂચનાથી કચ્છ જિલ્લામાં 6 વિધાનસભામાં જે સંમેલનો કાર્યકર્તાઓના કરવાના છે એનું પ્રથમ ચરણનું આજે સંમેલન માંડવી વિધાનસભા મત વિસ્તારનું થયું, જેમાં મુન્દ્રા તાલુકો, માંડવી તાલુકો અને માંડવી શહેર એમ ત્રિવેદી સંગમ અમારે ભેરું થયું છે. એનું આજે સંમેલન અમારી પાર્ટીના સંસ્કારો અને અમને પ્રજા લાગણીનો પડઘો અને એનું દુઃખ સમજાય છે અને એમાં સંસ્કારમાંથી આવેલા અમે લોકો છીએ. એટલે કચ્છમાં જે વરસાદ મોડો પડ્યો છે અને એના માટે અમે ભગવાનને પ્રાર્થના કરવા માટે આજના યજ્ઞનું આયોજન કર્યું હતું અને પ્રભુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે આવનારા દિવસોમાં બહુ સારો વરસાદ કચ્છમાં પડે. નાગનાથ મંદિર પાસે હકીકત મળેલી કે બળવંતરાય જેતીલાલ જેઠી કબજામાં દારૂ છે, જેનું સંધાન એમના ઘરે રેડ કરી તો 20 બિયરની બોટલ, મેન્શન હાઉસ વિસ્કી, રમ, સ્કોચ વગેરે મળી કુલ 5300નો મુદ્દામાલ મળી આવેલો અને આરોપી અટક કરેલ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે સોમવારે ફરી મળીશું આજ સમયે, આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.